નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરમાં વિશ્વ રક્તદાતા દિનની કરાઈ ઉજવણી। રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે યોજાયો રક્તદાન કેમ્પ। તો રક્તદાતા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 50 થી વધુ બોટલ રક્ત કરાયું એકત્રિત। પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને બાંધકામ કર્મીઓની યોજાઈ બેઠક। મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે યોજાઈ બેઠક। તો બેઠકમાં તમામ સ્ટોર્મ વોટરની સફાઈની સાથે જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરવા કરાયું સૂચન। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। વિશ્વભરમાં સલામત રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે અવેરનેસ ઊભી કરવાના હેતુથી દર વર્ષે અલગ અલગ થીમ સાથે 14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનેટ ડેની ઉજવણી કરવામાં આવે છે। એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમના શોધક વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેનરના જન્મદિવસ નિમિત્તે ઉજવાતા આ દિવસનું 2024 માટેનું 20 years of celebrating thanks to blood donors થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। આપણા દેશમાં 15 લાખ બ્લડ યુનિટની જરૂરિયાત સામે 11 લાખ જેટલા બ્લડ યુનિટની ઉપલબ્ધિના કારણે અનેક દર્દીઓ રક્તના અભાવે મૃત્યુ પામે છે। રક્તદાન સમયે રક્તદાતાની સંપૂર્ણ મેડિકલ ચકાસણી બાદ માત્ર એટલું જ રક્ત મેળવવામાં આવે છે કે જેનાથી તેને કોઈ તકલીફ ન પડે અને તેના રક્તદાનથી કોઈની જિંદગી બચાવી શકાય। રક્તદાનથી શરીરમાં ઓછા થયેલા રક્ત પૈકી પ્રવાહી ઘટકો કેટલાક કલાકોમાં અને રક્તકણો 7 થી 8 અઠવાડિયામાં કુદરતી રીતે ભરપાઈ થઈ જાય છે। 18 થી 55 વર્ષની તંદુરસ્ત વ્યક્તિ 3 મહિનાના અંતર સાથે અનેક વાર રક્તદાન કરી અનેક જિંદગી બચાવી શકે છે। આજના દિવસે વિશ્વભરની બ્લડ બેંકોની સાથે રોટરી ક્લબ ઓફ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંક દ્વારા પણ રોટરી ભવન ખેતરવસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરી રક્તદાતાઓ પાસે સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી બ્લડ ડોનર્સનો આભાર માનવામાં આવ્યો હતો। રોટરી ક્લબ પાટણ સંચાલિત એસકે બ્લડ બેંક અને રક્ત પ્રયાસ પાટણ દ્વારા રક્તદાતાઓને રક્તદાન શિબિરમાં રક્તદાન કરી આ માનવ સેવાના કાર્યમાં સહભાગી થયા હતા। તો એસકે બ્લડ બેંક ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 50 થી વધુ લોકોએ રક્તદાન દિન નિમિત્તે બ્લડ ડોનેટ કરી સમાજને બ્લડ આપી અનેક જિંદગીઓ બચાવવા સુંદર મેસેજ આપ્યો હતો। આ પ્રસંગે રોટરી ક્લબ પાટણના પ્રમુખ જુંજારસિંહ સોઢાએ જણાવ્યું હતું કે આજે રક્તદાતા દિન નિમિત્તે રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને બ્લડ ડોનેટ કરવાની પ્રેરણા આપવાની સાથે શરીરના સ્વાસ્થ્ય માટે પણ રક્તદાન અનિવાર્ય હોવાનું જણાવી રક્તદાતા દિન નિમિત્તે 100 રક્તદાન યુનિટની બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું। 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ છે અને તેના ભાગરૂપે એસકે બ્લડ બેંક દ્વારા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે અને રક્ત પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા આજે 100 બ્લડનું ડોનેશન કરવા માટેનું ટાર્ગેટ રાખવામાં આવેલું છે અને હજુ સુધીમાં લગભગ 50 જેટલા યુનિટ અહીંયા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે। અમે સૌ સમગ્ર રોટરી પરિવાર વતી અને રક્ત પ્રયાસ ટીમ દ્વારા દરેકને વિનંતી અને અનુમોદન કરીએ છીએ કે આજના દિવસે આપ સૌ બ્લડ ડોનેટ કરો અને બીજાને પણ બ્લડ ડોનેટ કરવા માટે આમંત્રણ આપો એવી અમારી સૌની વિનંતી છે। એક રક્તદાતાનું બ્લડ બીજા 3 રક્તદાતાને પોતાનું જીવનદાન આપે છે એ આપ સૌ જાણો છો અને આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ રક્તદાન એટલું જ અનિવાર્ય છે। આજના આ કાર્યક્રમ પ્રસંગે અમારા ચેરમેન રોટરીયન રણછોડભાઈ અને અમારા સિનિયર ઘણા બધા રોટરી મિત્રો અને અમારા ઘણા બધા અધર એનજીઓના મેમ્બરો અને મિત્ર વર્તુળે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રક્તદાન કરવા માટે આહવાન કર્યું છે અને પોતાનું પ્રતિજ્ઞાપત્ર પણ ભર્યું છે અને અન્યને પણ પ્રેરણા આપવાના છે। 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે। વિશ્વ રક્તદાન દિવસ ઉજવવાનો એક મહત્વનો હેતુ રક્તદાન બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા ચાલુ રાખવાનો છે। દર વર્ષે ઉજવાતા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી માટે વિવિધ જગ્યાઓ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે,
જેને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પનું આયોજન પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ, ડીવાયએસપી શ્રી તેમજ અધિકારી શ્રી, કર્મચારી શ્રીઓ, જીઆરડીના સભ્યો, હોમગાર્ડના સભ્યો અને નાગરિકોએ 137 બોટલનું રક્તદાન કરી ધારપુર બ્લડ બેંકને આ રક્ત જમા કરાવ્યું હતું. રોજ 14મી જૂન 2024ના રોજ પાટણ જિલ્લા પોલીસ, ધારપુર મેડિકલ કોલેજ અને HNGU સ્ટુડન્ટ મેડિકલ એસોસિએશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સવાર કલાક 8:00 થી 12:00 સુધી રક્તદાનનું આયોજન કરવામાં આવેલું, જેમાં પ્રાથમિક આયોજન પ્રમાણે કુલ 125 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલ. અત્યાર સુધી 125 રક્તની બોટલો ઉપરાંતનું રક્તનું આયોજન રક્તદાન થઈ ગયેલ છે અને હજુ પણ રક્તદાન ચાલુ છે અને સમય પૂર્ણ થવા સુધી 150 ઉપરાંતની બોટલોનું રક્તદાન થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે. ચૌદમી જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસ. આ દિવસે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે 100 જેટલા બ્લડ ડોનેટ કરવાના પ્રતિજ્ઞાપત્ર ભરાવી લોકોને રક્તદાન કરવા અને કરાવવા વિનંતી કરી હતી. અને આજના દિવસે એસકે બ્લડ બેંક ખાતે સવારે 8 થી સાંજે 5 કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોટી સંખ્યામાં રક્તદાતાઓને બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ બ્લડ આપવા પ્રેરિત કરી રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ઝુંઝારસિંહ સોઢાએ અનુરોધ કર્યો હતો. 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજે બગવાડા ખાતે 100 જેટલી પ્રતિજ્ઞાપત્ર ભરાવી અને બ્લડ રક્તદાન કરવા માટે દરેકને અમે અહીંયા ખાસ વિનંતી કરી છે. અને એસકે બ્લડ બેંક ખાતે આજે 8 થી 5 દરમિયાન રક્તદાન કેમ્પનું પણ એક સુંદર આયોજન કર્યું છે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપના એક બ્લડ ડોનેશનથી 3 જણની જિંદગી બચી શકે છે. તો આપ સૌ મોટા પ્રમાણમાં રક્તદાન કરી અને બીજાને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપશો. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને શહેરી વિકાસ અને જનસુવિધાના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ રૂપિયા 2111 કરોડના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટણ નગરપાલિકાને પણ શહેરના વિકાસ કામો માટે રૂપિયા 4 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાતને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પાટણ શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ચીફ ઓફિસર નીતિન બોડાત, નગરસેવક મનોજભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 2111 કરોડનું ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકાને જે ચેકનું વિતરણ કરવાનું હતું એ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આખા ગુજરાતની બધી જ નગરપાલિકા અને મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને બોલાવેલા અને ત્યાં ચેકનું વિતરણ કરી પાટણ નગરપાલિકાને 4 કરોડનો માતબર રકમનો ચેક વિકાસના કામ માટે આપણા મુખ્યમંત્રીના હાથે અમને આપવામાં આવ્યો અને ત્યાં પ્રમુખ અને કારોબારી ચેરમેન અને આપણા દંડક મનોજભાઈ અમે બધા સાથે જઈ અને ચેક લીધેલો અને એ ચેકમાંથી અમે પાટણના જે અધૂરા વિકાસના કામો છે એ કામો અમે પૂરા કરીશું. આજ રોજ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 2111 કરોડના વિકાસના ચેક અર્પણ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાને 4 કરોડના વિકાસના કાર્યો કરવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યો અને અમે સૌ આગામી સમયમાં સભ્યો સાથે મળી આ 4 કરોડનો વિકાસ કરીશું. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારના રોજ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નગરપાલિકાઓમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી કરવા રાજ્ય સ્તરે પસંદગી આયોગની રચના કરવા માટે લેખિત રજૂઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલમાં ગુજરાતમાં
ઘણી બધી નગરપાલિકાઓમાં ખૂબ જ જગ્યાઓ ખાલી પડેલ છે, જે ભરવા માટે એક સ્થળેથી ભરતી થાય તે હેતુથી નગરપાલિકા પસંદગી બોર્ડ આયોગની રચના કરવામાં આવે તો પારદર્શક ભરતી પ્રક્રિયા થઈ શકે અને સુઘડ રીતે નવીન કર્મચારીઓ નગરપાલિકા ખાતે આવી શકે અને નગરપાલિકાઓની કેડરની રચના થઈ શકે, જે હેતુથી ઉપરોક્ત રજૂઆત ધ્યાને લઈ ઘટતું કરવા તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત સાથે વિનંતી કરી હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની ઘણી નગરપાલિકાઓમાં ખૂબ જ જગ્યાઓ ખાલી પડેલ છે, જે ભરવા માટે એક સ્થળેથી ભરતી થાય તે હેતુથી નગરપાલિકા પસંદગી બોર્ડની રચના કરવામાં આવી તો પારદર્શક રીતે આ ભરતી પ્રક્રિયા થાય અને સુદૃઢ નવીન કર્મચારીઓ નગરપાલિકા ખાતે આવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજૂઆત કરવામાં આવી છે. હવામાન વિભાગની ચોમાસું વહેલા આવવાની આગાહીને લઈને વહીવટીતંત્ર સહિત પાટણ નગરપાલિકા તંત્ર જાગૃત બની મોન્સૂન પ્રી પ્લાનની કામગીરીમાં જોતરાયું છે. ત્યારે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં બાંધકામ સમિતિના કર્મચારીઓની મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કારોબારી ચેરમેન દ્વારા બાંધકામના તમામ કર્મચારીઓને પ્રી મોન્સૂન પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે પાટણ શહેરની તમામ સ્ટોર્મ વોટરની સાફ સફાઈ કરાવી પાટણ શહેરના તમામ જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરાવવું અને જરૂરી પડે તો લોખંડની જાળીઓ એડવાન્સમાં બનાવી પડેલા ખાડાની જગ્યામાં એડવાન્સમાં માલસામાન ઉતરાવવા સહિત અગાઉની ગ્રાન્ટનું એસ્ટિમેટ બનાવી નવી ગ્રાન્ટનું આયોજન કરવા માટેની બાંધકામના તમામ કર્મચારીઓને તાકીદે સૂચના આપવામાં આવી હતી. તદુપરાંત પાટણ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય અને શહેરીજનોને અગવડ ન પડે તે માટે મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે ધાંધલના છાપરા સહિતના વિવિધ વિસ્તારોમાં 5 જેટલા પાણી કાઢવા માટેના મશીનો અગાઉથી મૂકી વરસાદ બંધ થયેથી જ તમામ ભરાયેલ વરસાદી પાણીનો સત્વરે નિકાલ લાવવાના પ્રયત્નો મોન્સૂન પ્રી પ્લાનના ભાગરૂપે તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું પણ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. તો આ મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનની બાંધકામના કર્મચારીઓ સાથેની બેઠકમાં પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, શાસક પક્ષના દંડક મનોજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રી મોન્સૂનના અનુલક્ષીને આજે બાંધકામ શાખાની અધિકારીઓ અને ક્લાર્ક અને એમના કામ કરતા બાંધકામ શાખાના સૌ કર્મચારીઓની આજે એક મિટિંગ રાખેલી. એમાં પ્રી મોન્સૂનના અલગ અલગ સૂચનો આવ્યા. એમાં સ્ટોર્મ વોટર જે ચોકઅપ થઈ ગઈ સ્ટોર્મ વોટર ખોલાવવાની, જાહેર રોડ પર જે ખાડા પડ્યા હોય એ ખાડા પડવા માટે અત્યારથી જે મટીરિયલ જરૂર પડે એ મટીરિયલ લાવી એકઠું કરી અને રાખવાનું. જ્યાં જાળીઓની જરૂર પડે, જ્યાં ખાડા પડતા હોય જાળી લોખંડની જાળીઓ બનાવી રાખવાની. અને બીજું જે અગાઉની ગ્રાન્ટો બાકી હતી એનું એસ્ટિમેટ જે બનાવવાનું બાકી છે, તો અગાઉની ગ્રાન્ટો જે બાકી છે એનું એસ્ટિમેટ બનાવી નવી ગ્રાન્ટ આવી એનું પણ આયોજન કરવા માટે આજે એનું આયોજન કર્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં વિશ્વ રક્તદાતા દિનની કરાઈ ઉજવણી. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. તો રક્તદાતા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 50 થી વધુ બોટલ રક્ત કરાયું એકત્રિત. પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનના અધ્યક્ષસ્થાને બાંધકામ કર્મીઓની યોજાઈ બેઠક. મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનના ભાગરૂપે યોજાઈ બેઠક. તો બેઠકમાં તમામ સ્ટોર્મ વોટરની સફાઈની સાથે જાહેર માર્ગ પર પડેલા ખાડાઓનું પુરાણ કરવા કરાયું સૂચન. તો આ સાથે આજનો સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.